સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પરિણામો આવવાના શરૂ પણ થઈ ચૂક્યા છે. ટેલી સતત બદલાઈ પણ રહી છે. પરિણામો અલગ અલગ જિલ્લા પંચાયતના આવી રહ્યા છે, તાલુકા પંચાયતના આવી રહ્યા છે, નગરપાલિકાના આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી ચૂક્યું છે. જી હા, ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટી માટે મંગળમય સમાચાર છે. ગીર સોમનાથના આકોલવાડી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. મનીષ ગોંડલિયાની 221 મતથી જીત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી માટે ઘણા સારા. બીજા સમાચાર, બગસરા તાલુકા પંચાયત 1 બેઠક ઉપર આપનો વિજય થયો છે. આમ આદમી પાર્ટી માટે 2 બેઠકો અલગ અલગ બે પરિણામો આવ્યા જે આપના સમર્થનમાં આવ્યા છે. મોરબી હળવદ તાલુકા પંચાયત 20 બેઠક છે અને અહીંયા મોરબીની અંદર પણ ચંદુભાઈ મોરી આમ આદમી પાર્ટીના 1400 મતથી વિજય બન્યા છે. મોરબીની અંદર કાંતિભાઈ અમૃતિયાનો ગઢ, મોરબી કાંતિ અમૃતિયાનો ગઢ, બ્રજેશ મિર્જાનો ગઢ, બીજેપીનો ગઢ, પણ ત્યાં આમ આદમી પાર્ટીનું જિલ્લા પંચાયતમાં ખાતું ખુલ્યું છે. જિલ્લા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. હળવદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. ગીર સોમનાથ ત્યાં અકોલાવાડી તાલુકા પંચાયત ત્યાં પણ મનીષ ગોંડલિયાની જીત થઈ છે. હવે વાત બગસરાની કરીએ તો બગસરાની અંદર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.